તારીખ 7 મે 2025 આજે સવારે 11:30 વાગે મહુવા તાલુકાના તરેડી, વાલાવાવ, સથરા, માળવા, બોડા, ભાદરોડ વગેરે ગામમાં ગાજવીજ પવન સાથે આશરે 2 ઇંચથી વધુ માવઠું ત્રાટક્યું. તેમજ તરેડી ગામમાં સરકારે વર્ષો પહેલા ગ્રામ પંચાયતને BA ચેનલનો ટાવર ટેલિફોન માટે ફાળવેલ તે આશરે 100 ફૂટ ઊંચો ટાવર અતિ પવનના કારણે એકાએક ધરાશાયી થયો અને ચાલુ વીજ પાવરના જોડા પર પડવાથી ગામ લોકોમાં અફડાતફડી મચી. પણ આગેવાનોની સતર્કતાથી જીવહાનિ ટળી અને તાત્કાલિક GEBની ટીમ બોલાવી ક્રેન ટ્રેક્ટરો દ્વારા ટાવર દૂર કરી ગામમાં વીજ પુરવઠો બંધ કરેલ. તેમજ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થયો છે અને અનેક સ્થળે વીજ પોલો ધરાશાયી થવાથી વીજ પુરવઠો લાંબો સમય બંધ રહેશે તેવું જણાઈ રહ્યું છે. અને આ કમોસમી માવઠાથી ખેડૂતોના તૈયાર થયેલા પાકો સફેદ અને લાલ ડુંગળી, બાજરી, જુવાર, તલ, મગ, શીંગ, પશુનો ઘાસચારો વગેરે તમામ સંપૂર્ણ તૈયારી થયેલા પાકોમાં 80 થી 90% જેવું મોટું નુકસાન થયું. તેમજ બાજરી, જુવાર, તલ, મગ વગેરે પાકોમાં 1 વીઘે રૂપિયા 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થયું. તેમજ ડુંગળીમાં 1 વીઘે 50 થી 60 હજાર રૂપિયાનું નુકસાન થયું. તેમજ બાગાયતી પાકોમાં 1 વીઘે 50 હજારનું નુકસાન થયું. તેથી સરકાર વહેલી તકે ખેતી પાકોનું સર્વે કરાવી 50% સહાય આપે. તેમજ આંબા, ચીકુ, કેળા, પપૈયા, દાડમ વગેરે તમામ બાગાયતી પાકોના ફળો 50% થી વધારે ખરી પડ્યા. આવી કુદરતી આપત્તિમાં સરકારે ખેડૂતોને મોટી સહાય આપવી તે સરકારની ફરજ હોય છે.